શાબાશ અંદર થી થોડો બહાર ના દોડતો। તો જય હિન્દ મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી ચેનલ પર। આવનારા વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ સિરીઝ શરૂ કરવાના છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેમાં જે લોકોને સીન પેન થતું હોય, શ્વાસ ચડતો હોય, દોડવામાં ટાઈમિંગ નથી આવતું, લોંગ સ્ટેપ નથી ખુલતા, પેટમાં દુખે છે અથવા રનિંગ કરવા જાઓ શ્વાસ ચડે છે વધુ પડતો, તેના માટે વિડીયો નેક્સ્ટ આવવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ગ્રાઉન્ડ સિરીઝ ફરી એક વખત આપણે ચાલુ કરવાના છે। ગઈ ભરતીમાં ગ્રાઉન્ડ સિરીઝ ઘણા બધા ઉમેદવારને ઉપયોગી થઈ હતી। તો આજે અપડેટ આવ્યા છે પોલીસ ભરતીના કે જે લોકોએ ફોર્મ ભર્યા હતા, એકથી વધુ અરજી કરનાર ઉમેદવારની અરજી રદ કરવામાં આવી છે। જેમ કે જે છેલ્લી અરજી રાખવામાં આવે, જેમ કે તમે પીએસઆઈ કોન્સ્ટેબલ સ્ટાર્ટિંગમાં પીએસઆઈમાં ભર્યું, પછી કોન્સ્ટેબલમાં ભર્યું અને છેલ્લે તમે જ્યારે ડેટ નજદીક આવી ત્યારે બોથમાં ભર્યું, તો જે બોથમાં ભરેલ ફોર્મ છે એ તમારું માન્ય ગણાશે અને બાકીની જે જૂની બે અરજી હતી એ રદ કરવામાં આવશે। ટોટલ આપણે વાત કરીએ તો 14,28,546 ટોટલ અરજી કરવામાં આવી હતી, જેમાંથી 58,228 અરજી રદ થઈ છે અને 10,620 જે લોકોએ જનરલ કેટેગરીમાં આવતા હતા એને ₹100 ફી ભરવાની હતી, તો એ 10,620 અરજી રદ થઈ છે, ફી ભરી નથી અને ટોટલ 13,59,698 અરજી કન્ફર્મ થઈ છે। 13,59,698 સારો એવો આંકડો છે અને જગ્યા પણ 14,000 આજુબાજુ છે। તો કોમ્પિટિશન તમને ખબર જ હશે, તો દોડવાનું જ રનિંગ ચાલુ કરી દેજો। અને રદ કરેલ અરજીઓ અંગે કોઈપણ ઉમેદવારને રજૂઆત કરવાની હોય, આપણે બંને PDF ટેલિગ્રામમાં મૂકેલી છે। રદ કરેલ અરજી, મર્જ કરેલ અરજી અને સાથે જે ઉમેદવારે ફી નથી ભરેલ એની અરજી પણ આપણે જે PDF આવી છે ભરતી બોર્ડ દ્વારા ટેલિગ્રામમાં મૂકેલ છે, જોઈ લેજો। તો 6 તારીખ છેલ્લી છે જે લોકોને અરજી કરવાની હોય, રજૂઆત કરવાની હોય, ભરતી બોર્ડના જે ગાંધીનગર આવેલ છે ત્યાં તમારે રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે। તો આપણે વાત કરીએ કે કોની કોની અરજી રદ કરવામાં આવી છે, તો એના વિશે જો ફક્ત જે લોકોએ બોથમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો બોથની છેલ્લી જે અરજી હોય એ માન્ય ગણાશે, બાકી બધી અરજી રદ કરવામાં આવશે। હવે પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લે પીએસઆઈની અરજી માન્ય ગણાશે, બાકી તમામ પીએસઆઈની અરજી રદ કરવામાં આવશે। એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી જે એલઆરડીની અરજી હોય એ માન્ય ગણાશે, બાકી જૂની જેટલી એ બધી રદ। અને બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક અથવા એક કરતાં વધુ ભર્યું હોય તમે તો છેલ્લી જે બોથની અરજી હોય એ માન્ય ગણાશે, અથવા તમે છેલ્લી પીએસઆઈની કરી હોય તો પીએસઆઈની માન્ય ગણાશે, બાકીની તમામ અરજી રદ ગણાશે। તો એવી રીતે એલઆરડીમાં પણ એ સેમ છે અને જે લોકોએ ત્રણેયમાં ભર્યું હોય તો છેલ્લી જે બોથની અરજી હશે એ માન્ય ગણાશે, બાકી બધી રદ ગણાશે। અને જે લોકોએ એવી રીતે કર્યું કે પીએસઆઈમાં ભર્યું છે અને કોન્સ્ટેબલમાં ભર્યું છે તો એ બંને ફોર્મની મર્જ કરવામાં આવશે અને મર્જ કરવામાં સાથે તમારું ગ્રાઉન્ડ ભેગું આવશે, જે એટલે તમારે કોલ લેટર નીકળેલ તમારે જે મર્જની અરજી હશે તો અલગ જ તમારે એમાં લખેલ હશે। તો સૌથી પહેલાં ગ્રાઉન્ડ કોને આવશે એના વિશે આપણે વાત કરીએ તો પીએસઆઈનું ગ્રાઉન્ડ જાન્યુઆરીના 3જા સપ્તાહમાં એટલે હવે 19-20 તારીખ સુધીમાં શરૂઆત થવાની શક્યતા પૂરેપૂરી છે અને ગ્રાઉન્ડ તૈયાર થવાના ચાલુ થઈ ગયા છે, અપડેટ તમને મળી ગયા હશે, તો એ પ્રમાણે તૈયારી રાખજો પૂરેપૂરી। અને સૌથી પહેલાં પીએસઆઈનું આવશે, ત્યારબાદ એ 15થી 20 દિવસ સુધીમાં કમ્પ્લીટ થાય, ફોર્મ કેટલા ભરાણા એના ઉપર આધાર રાખે છે। ત્યારબાદ પીએસઆઈ કોન્સ્ટેબલ જેમણે બોથમાં ભર્યું છે એમનું ગ્રાઉન્ડ આવે અને 2થી 3જા મહિના સુધીમાં એલઆરડી લોકરક્ષક કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવે। તો એવા કેટલા લોકો છે કે જેમને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આપવા માટે પીએસઆઈની માન્યતા હતી છતાં પણ એ લોકોએ ગ્રાઉન્ડની બીકના કારણે એલઆરડીમાં ફોર્મ ભર્યું છે, એકવાર કોમેન્ટ જરૂર કરી દેજો। તો એકવાર તમે PDF પણ તપાસ કરી લેજો, તમારી અરજી કદાચ રદ ન થઈ એકવાર ચેક જરૂર કરી લેવી, કારણ કે કંઈ પણ નક્કી ન કહેવાય। ભરતી બોર્ડ દ્વારા મિસ્ટેક થઈ ગઈ હોય અને તમારા કરિયરનો પ્રશ્ન છે તો એકવાર કન્ફર્મેશન નંબર નાખીને જે રદ કરવામાં આવેલ અરજીઓ છે એમાં એકવાર તમારું નામ જોઈ લેજો, છેલ્લી જે તમારી અરજી છે એ તમારી પાસે પ્રિન્ટ કઢવીને રાખજો અને સાથે જ્યારે તમારે રનિંગનું ગ્રાઉન્ડ આવે ત્યારે તમારે એક કોલ લેટર આવશે એ અને તમારું જે ઓરિજિનલ આધાર કાર્ડ છે લઈ જવાનું થશે, પછી પાછળથી કંઈ ફરક નથી પડવાનો। એટલે અત્યારે ભરતી બોર્ડે જે તારીખ આપી છે એ તારીખ પહેલાં તમારી અરજી તપાસી લેજો અને જેમને અરજી કરવાની છે રૂબરૂ જઈને અરજી કરવી દેજો। ગ્રાઉન્ડની તૈયારીમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડ સિરીઝમાં એ પ્રશ્ન લેશું અને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીશું। તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગ્રાઉન્ડ સિરીઝની આખી જે વિડીયોની સિરીઝ છે પ્લે લિસ્ટ એકવાર જરૂર જોઈ લેજો, ઘણો ફાયદો થવાનો છે। તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।